આજની ટેકો પછીની સમીક્ષા બેઠક છે. આજના આ પ્રસંગે અતિથિ તરીકે અને દાતા તરીકે પણ અને કાર્યકર્તાનો બિલ હમણાં ઉતારી દીધો અને મન પાછો દીધો એટલે આપણા નિયમિત કાર્યકર્તાની ભૂમિકાથી આદરણીય ભોગીભાઈ પણ આપણી સાથે સતત રહ્યા છે. લગભગ 28 તારીખે આવી ગયા છે, જવાના છે મુંબઈ. એટલે આ વખતે આપણને ઘણો બધો લાભ મળ્યો છે. એની પહેલાં પણ આપણને સારો એવો લાભ મળ્યો હતો. બીજા અતિથિ તરીકે આપણે ફાલ્ગુનબેન આપણા પૂર્વ પ્રધાન આચાર્ય એ પણ ઉપસ્થિત થયા છે. ખૂબ ખુશીની વાત છે. આપણા પૂર્વ આચાર્ય અને ટ્રસ્ટી અને મારી પાસે રજા લેવા હમણાં આવ્યા છે. હું જાઉં બે ત્રણ જગ્યાએ જવાનું છે, પણ સમીક્ષા બેઠક ના જવાય જવાય એટલે ભૂમિકા છે. ખૂબ ખુશીની વાત છે. આપણે જે નિર્ધારિત લક્ષ્ય હતું આપણું કેમ્પ અંગેનું, એના કરતાં પણ સારું આપણે લક્ષ્યને પાર કરી ગયા છીએ. ખૂબ સારી રીતે આ સેવા કરીએ છીએ એ સંપન્ન થયું છે. ગુરુભાઈ વારંવાર પાટણના માઇક ઉપરથી જાહેરાત કરતા હોય, માનવ સેવા એ પ્રભુ સેવા ઘણી વખત મેં સાંભળેલી છે. તો આપણું આ કામ છે માનવ સેવા એ પ્રભુ સેવા. આપણે ભગવાનને ભજતા હોય, એની મૂર્તિને નમન કરતા હોય, સેવાપતિ કરતા હોય, પણ આ પણ એક સેવા અને માનવ સેવા એ પ્રભુ સેવા જ છે એમ માનીને બધા દર્દી ભગવાન છે એ અહીંથી બપોરનું ભોજન લઈ અને પછી પોતાના પરિવારના સદસ્યો કોઈ આવતા હોય તો એમની સાથે અહીંથી આપણે એમને નિર્વેદન મોકલ્યા. એની સાથે જનારા લોકોને પણ આપણે એક ભાવથી બે વાત મૂકી છે કે તમે તમારા પરિવારનું માત્ર ધ્યાન ન રાખતા. 11 લોકો ક્યાં છે, એમાં 10 ભાઈઓ છે ને 1 બેન છે, અને એ બેનને પણ નાનું બાળક છે. તો કે બેન, મોટી ઉંમરના બહેનો હોય અને તમારે ધ્યાન રાખવાનું હોય તો તમે એનું બાવડું લેજો અને તમે એની સેવા કરો. હવે ઊંચ નીચના બધા ભેદભાવ ભૂલી, જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી, ગરીબ તબક્કાના પણ ભેદભાવ ભૂલી અને પરિવારની જેમ આપણે જેમ કામ કરીએ છીએ પરિવારની જેમ એમ ત્યાં શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તન એ ધ્યાનમાં રાખીને તેમને આ માર્ગદર્શન આપણે અહીંથી આપ્યું છે. એટલે બધા સામાન્ય પરિવારમાંથી આવતા પણ એને આ માર્ગદર્શન આપણે જો આપી તો એમાં ધીમે 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 પરિવર્તન આવતું જાય. સ્વાભાવિક આપણે આ કેમ્પ પૂર્ણ કર્યો, એમાં કેટલીક બાબતો ખૂબ આપણને ગમી હશે, કેટલીક બાબતો આપણને અરુચિકર પણ થઈ હશે અને કેટલીક બાબતોમાં આપણને એમ લાગતું હશે કે કંઈ પરિવર્તન કરવાની જરૂર છે. તો એવા સૂચનો આપણે કરી શકીએ છીએ. એટલે મારે પણ કંઈક કહેવું છે સૂચનના સ્વરૂપમાં, પછી પોઝિટિવ હોય યા તો નેગેટિવ. તમે બધા બેઠા છો બહેનો ભાઈઓ, એમાંથી આ કહી શકાય છે. આપણા વિદ્યાલયના આચાર્યો છે એ કેટલાક આચાર્યો બીમાર પડી ગયા, કેટલાક આચાર્યો સ્વસ્થ છે, કેટલાક અર્ધ સ્વસ્થ છે મારી જેમ, તો પણ એ સારી રીતે પોતાની સેવા બજાવી છે. એટલે સરસ્વતી શિશુ મંદિરનું નામ છે, મનુભાઈ આપણે માઇકમાં જાહેરાત થતી હોય ને તો સરસ્વતી શિશુ મંદિરના પ્રાંગણમાં બહુ ભીડ, એટલે આપણે સાંભળીએ છીએ. એટલે આપણા વિદ્યાલયનું નામ છે એ સતત ગુંજતું એમને રાખ્યું છે. તો આ પ્રકારે આપણા વિદ્યાલયના બહેનોએ પણ એક સેવાભાવ માનીને કામ કર્યું છે. ખૂબ સરસ, ઘણા વર્ષોથી કામ કરે છે. એટલે આ એકલ લોકલ એક વ્યક્તિનું કામ નથી, આદર્શ સેવા મંડળનું કામ નથી, સૌરાષ્ટ્ર શિવાનંદ મિશન સેન્ટ્રલ હોસ્પિટલ એમનું પણ કામ નથી, ઝવેરચંદ જુઠાભાઈ વસા પરિવાર અને એનું મેમોરિયલ ટ્રસ્ટ એમનું પણ બધા સાથે મળીને જ્યારે કામ કરીએ છીએ ત્યારે અને એક વિચાર લઈને કામ કરીએ છીએ ત્યારે સરસ્વતી શિશુ મંદિર આવી ગામની વિભિન્ન સંસ્થાઓ, ગામના અતિથિ આવ્યા હતા, એમાં આપણા સરપંચ છે પ્રથમ નાગરિક આપણે અહીંયા આંગણે આવ્યા હતા અને આપણા કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખૂબ શોભાયમાન કર્યો. પછી આપણા ગામના વતની અને મારા ક્લાસમેટ, અમે બંને સાથે ભણતા માનનીય શ્રી રમણીકભાઈ ભગવંતભાઈ કનેરિયા આવ્યા હતા. એ પણ ખૂબ ખુશીની વાત છે. એમને પણ બધું જોયું, વિડીયોગ્રાફી કરી, બધી વસ્તુની સાથે રહ્યા અને છેલ્લે 25,000 એક દાન લખાવતા. તો એને પૂછ્યું કે મારે કંઈક ડોનેશન દેવું છે, તું દઈ શકું? હા ચોક્કસ, તમને અનુકૂળ લાગે એ દઈ શકશો. પછી એવું પૂછ્યું કે કોણ કોણ આમાં દાન આપે છે, કેવા બધી જ્ઞાતિ દાન આપે, એક કોઈ એક જ્ઞાતિ દાન આપતી નથી. એની પહેલાં એને વસા પરિવારની વાત કરી.
કે ભાઈ વસા પરિવારનું અહીંયા કન્ટ્રીબ્યુશન સારું રહેતું હશે. હા, ચોક્કસ, અવશ્ય. અને એમાંય ભોગીભાઈને પાટણનું નામ પડે એટલે ઓલું કમરનો ભૂલ ખીલે ને એમ પાલકનું ખીલી જાય અને જોરદાર પાટણો આવી જાય. આપણે વચ્ચે આવે છે. જો ધ્યાન રાખજો, આ બધી વસ્તુ સહેલી નથી. આ બધી વસ્તુ સહેલી નથી. આપણે બહારગામથી અહીંયા આવવું હોય, મુંબઈથી અહીંયા આવવું હોય, અને કેટલીક વખત બાય પ્લેન આવે છે, કેટલીક વખત બાય ટ્રેન આવે છે. તો આ બધી વસ્તુનું સંકલન કરી અને ઘણા વર્ષોથી 13મો તો 8મો કેમ છે, 6ઠ્ઠો તો રક્તદાન કેમ છે. તો આવી પરિસ્થિતિમાં પણ પોતે સમય કાઢી એના પરિવારમાંથી 4 દીકરા છે, પત્ની છે, આ બધા પરિવારમાંથી સમય કાઢીને અહીંયા આવે છે અને આપણી પાસે માગે કે મને ઓલો સ્વયંસેવકનો બિલો દઈ દો, હું આઈ કાર્ડ પહેરી લઉં એવું કહીએ. તો આ પ્રકારની ભૂમિકાથી કામ કરે છે. એમ આપણે બધા કાર્યકર્તાઓ સંભાવ આપણામાં મંડે આવવા. ભોગીભાઈની હાજરી હોય અને આપણે એમ કે આર્થિક માપદંડ લોકો સમાજની અંદર શું અત્યારે ચાલે છે કે આર્થિક માપદંડ તેનું મૂલ્યાંકન થતું હોય છે, પણ એમનો વ્યવહાર જ એવો છે કે આર્થિક માપદંડને બદલે એક કાર્યકર્તાની ભૂમિકા એ એમનો વ્યવહાર છે અને એ વ્યવહાર સતત પ્રેરણા કરે. તો આવી ભૂમિકાથી કામ કરનારા આપણે બધા કાર્યકર્તાઓ ખૂબ સરસ રીતે આ કેમ્પને સંપન્ન કર્યો છે. એટલે શેઠ ઝવેરચંદ જુઠાભાઈ વસા પરિવાર વતી હું આપ સૌને અભિનંદન આપી દઉં. આદર્શ સેવા મંડળ ટ્રસ્ટ છે, એ ઉપરાંત એની વ્યવસ્થાપક સમિતિ છે અને એમને પણ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. અને મારે પણ કંઈક કેવું છે, કોઈ સૂચનો હોય તો અવશ્ય તમે કહી શકો અને પછી આપણે કામને આગળ વધારીએ. ચેતનાબેનને પણ હું વિનંતી કરીશ કે એ પણ કંઈ સૂચન કરવું હોય તો કરી શકે. દયાબેનને પણ હું વિનંતી કરીશ કે એ કરી શકે સૂચન. અમારા આચાર્યો છે એ ખૂબ સમર્પણ ભાવથી કામ કરે છે, તો એમને પણ હું કહીશ કે તમે તે વાત મૂકી શકો. ફાલ્ગુનીબેન પણ જૂના છે, ખૂબ અહીંયા વર્ષોથી અહીંયા કામ કરી ગયા છે, એમને તો કેટલાક કેમ જોયા છે, તો એને પણ હું વિનંતી કરીશ કે પોતે કંઈક બે વાત કરે. સરસ, આપણામાંથી કોઈ કેવું હોય તો ઝડપથી કહી શકાય. મારે પણ કંઈક કહેવું છે કે આટલો આમ સુધારો કરવો જોઈએ, આટલો આમ સુધારો કરવો જોઈએ, આવું પરિવર્તન કરવાનું મને ઠીક લાગે છે, તો એ જરાક કહી શકે. તમે શરૂઆત કરો ચેતના તમારા. આ તો સ્ટેજ છે ખુલ્લું, બે વાત મૂકવી જોઈએ, પછી તમારા આ ખુશી પર બેહવાનું આવશે. હા, કેવું? સરળ, બહુ સરળ. સંદીપભાઈ, ધન્યવાદ તમને. એટલા માટે આપણે મિશન ચાલવાનું છે, આપણે બધું ખસેડવાના છીએ આમ, એટલે એ દરમિયાન સેટ છે આપણે નવું આવી જાય, નવું થઈ જાય. બીજી વાત, કેમ્પમાં થોડી પત્રિકા અને જાહેરાતની વધારે છપાય તો સારું રહે. એવું? હા. કઈ રીતે તમે કહી શકો? પત્રિકા થોડીક જાહેરાતમાં આપણે બહાર નીકળી છે, એ ઓછી પડીને એવું લાગે એવું ખરું. અમે આજ પહેલા ગયા હતા. સરસ. થોડી પત્રિકા વધુ હોય ને વધુ જાહેરાત આપણે બાગામનો લાભ મળે છે અમારો. અચ્છા, જનરલી મારું મેં કહો કઈ દેવી પડે કે કાનૂન વાત સારી છે. એક કે બે પત્રિકા દેવી આપતા બધાય હોય, બરાબર છે. તેમાં આપણે બે પત્રિકા વધુ દેવો એ તો સારું રહે. ના તો 500 આવકે તો વધારે કરાવી દઈશું, બરાબર ને? ગતિ એથી વધારે કરાવીશું. 1000 તો કરાવી આપણે સમજી ગયો, 500 એનાથી વધારે કરાવી લઈશું. 500 વધારે એનાથી વધારે કરાવી તો કરાવી શકાય, એવું નથી ન કરાવી શકાય. અને પણ એનો મિસયુઝ ન થાય, આમ ઉડાડવાની નથી, એટલું ધ્યાન રાખીશું આપણે, બરાબર? હા, સરસ. ચાલો, બહુ સરસ સૂચન છે કેતનભાઈ. બીજા કોઈ સૂચન કરી શકો? તમે ભેટ દેતા તો તમને કંઈ લાગે એવું કરી શકે, તમારા અનુભવ કહી શકે. કાર્યકર્તા રતિભાઈ, આપણે ભેટ માટે એને આપણા વિદ્યાલયના નામની થેલી બનાવવી. હા, સરસ. વિદ્યાલય નામની એક થેલી બનાવી. હા, એ આ વખતે જે આપણે લિમિટેશન હતી કે ભાઈ ગોપાલભાઈની થેલી હવે ભેટ એટલી થઈ ગઈ કે જેથી કરીને આપણે થેલી નાની પડવા એવું લાગ્યું આપણે. સારું, કઈ વાત નથી. આવતી વખતે આપણે થેલી બનાવી લઈશું, બરાબર? પ્લાનિંગ, પ્રી પ્લાનિંગ કરવું પડશે. કાંઈ બીજા સૂચનો હોય તો નિકુલભાઈ કહી શકે. કોઈને કહી શકાય ભાઈ, એ આમ છેલ્લા બેઠા હોય ભાઈ. ઉભા સૂચન કરો, કાંઈ વાંધો બેઠા બેઠા કરી શકાય એવું
છે બધા, ઘણા બધા આપણા કોઈ આ વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થીઓ પણ છે. માઇક માટેના બહાર એ પોઈન્ટ મુકાવી લાઈક દર વખતે ઓછી પર પિંગળવા બાંધવું લટકાવું બરોબર ને કિલો ઉપર કામ બાર બે પોઈન્ટ કિલો ઓકે ઓકે એટલે પર પિંગ યાદ કરાવી દો. આજે ત્યાં જશે ટૂંકમાં મુશ્કેલમાં ના બહુ સરસ શું કીધું મનોભાઈ. હર્ષભાઈ કાંઈક તમારે કેવું પડશે હો ઉપાધ્યાય કેવું પડશે અતિથિ તમે જુઓ બે વાત કરી શકાય કયો કયો હું કાંઈ નહીં કહું બસ મારી જોડાયેલી રહું ને બસ એટલું ઘણું એમ અને જે છું એ આ વિદ્યાલયથી જ છું અને અહીંયા આવવાનું આમંત્રણ મળે ને એ મારા માટે એક સૌભાગ્યની વાત છે આથી વધારે કાંઈ ન કહું જે છે હું અહીંયાથી જ છું તો માવતરની ઘરે આમંત્રણ નહોતું. એ તો મને બાપાને કહું આ ને માવતરનું ઘર છે. કે એક દીકરીને તૈયાર કરે ને એવી રીતના મેં કીધું મને તમે અહીંથી બધી રીતના તૈયાર કરીને મોકલી જેથી કરીને હું સરકારશ્રીનું કામ બહુ સરસ રીતે કરી શકું નાઈના સંસ્કાર છે આઈની બધી આવડત છે રીતભાત છે એ મને આ ખૂબ કામ આવે છે બધું ખૂબ સરસ મજાની રીતે મારું ભણતર થયું જે છે એ હું કહું ને આ એક વાક્યમાં આવી જાય કે આજે જે પણ કાર્ય છે વિદ્યાલયમાં જેટલા સરસ મજાના કામ કરું છું વખાણ થાય છે એમાં આ ટ્રસ્ટ પરિવારમાં ખૂબ મોટો ફાળો છે મારા પરિવારમાં. સમગ્ર ટીમનો ખૂબ સિંહ ફાળો છે. ખૂબ ફાળો ખૂબ છે. સરસ છે. એકદમ કોઈ ઈગો વગર કામ કરનારા કાર્યકર્તાઓ તરીકે આપણું ઘડતર થઈ ગયું એવું મને લાગે. બહુ સરસ. કેટલા કરી હવે તો કેવું જ પડશે હો. હવે કેવું પડશે જો ફાલ્ગુનીની જેમ જ કે આમ આપણે મહિના દિવસ પહેલાં કે આમ કાર્યક્રમ લખી હોય એટલે આયોજન થઈ ગયું હોય કે ત્યારથી આપણે આ તારીખની રાહ જોતા હોય કે હવે 30 તારીખ ક્યારે આવશે કે આપણે ત્યાં મળવાનું થશે બધા એમ એટલે એક બધાને મળવાનું આમ કહીએ કે આપણો જે નાતો છે એમ અને ખૂબ નવી ટીમ પણ હું જોઉં છું એમ કારણ કે આપણા વખતના મારે તો બહુ વર્ષો પહેલાં કામ કરવાનું થયું અને હવે પાછું આવવાનું થાય છે ત્યારે ખૂબ સારી રીતે બધા જે પહેલાં કરતા ને એવું જ નિર્માણ અત્યારે થયેલું છે અને એ આ સમયમાં થોડું બહુ અઘરું છે પણ એ અહીંયા દર્શન થાય છે અત્યારના સમયમાં એ જે ટીમનું નિર્માણ થવું અને નિસ્વાર્થ કામ કરવું એ બહુ અઘરું છે પણ અત્યારે આપણે અહીંયા દર્શન થાય છે એટલે ખૂબ એમ હૃદયને આનંદ આપે એવું છે. ધન્યવાદ. ખૂબ સરસ. યુવા ટીમને એમને આહવાન કર્યું ચેતનાબેને કે વર્ષો પહેલા હું જ્યારે અહીંયા કામ કરતી હતી ત્યારે જે હું દ્રશ્ય જોતી હતી ઘડતર થયેલી ટીમનું એ ટીમમાં ઘણો બધો બદલ છે તો યુવા ટીમ જોડાઈ ગઈ છે એટલે ખૂબ સારી રીતે કામ કરે છે યુવા ટીમ. એમના દર્શન થાય છે એ વખતના ટીમના એવા જેવી ટીમનું ઘડતર થઈ ગયું છે. ખૂબ સારી બાબત છે. હું લવજીભાઈને કહું વિનંતી કરું કે વાત કરશું. ના પડતો તો વિજય બિહારી નહીં. ના બિહારી ના બિહારી એટલે નહીં ભાઈ નામ લીધું હોય છોકરો ખુશ થઈ જાય. હા, નામ લીધું હોય છોકરો બધા ખુશ થઈ જાય. ચેતનાબેને જે વાત કરી એ વાત કદાચ મને પણ 100% લાગુ પડે છે એમ કહું તો હાલે. આજે જે કંઈ તમે આદર અથવા માનની દ્રષ્ટિએ જુઓ છો તો એમાં પણ સંઘ જ મુખ્ય ભૂમિકા સંઘની જ છે. મારે ઘડતરની અંદર હું જે કંઈ છું એમાં સંઘનું યોગદાન છે. જો કદાચ સંઘથી વિમુખ હોય અને આ પ્રકારનો આપણે ગ્રુપ કે માધ્યમ બન્યું ન હોય તો એ શક્ય ન બને. બીજું આવા કેમ્પના માધ્યમથી આપણને જે કંઈ આ સેવાકીય કાર્યો કરવાની જે તક મળે છે એ આપણા સૌના સદભાગ્ય છે. એક સનાતન સત્ય કે આપણે સમાજની અંદર મોટા ભાગના માણસો જીવનમાં વર્ષો ઉમેરતા હોય 50, 60, 80 કે 100 તો એ જે સમજણ છે એ યોગ્ય નથી. પણ જીવનમાં વર્ષો નહીં પણ વર્ષોમાં જીવન ઉમેરવું એનું મહત્ત્વ છે. આપણે કેટલું જીવ્યા એની સમાજ નોંધ નથી લેતી પણ કેવું જીવીને જઈએ છીએ કેવા કાર્યો કરીને જઈએ છીએ એની હંમેશા નોંધ લેવાતી છે. આપણા સદભાગ્ય છે કે આપણા યુવાન ટીમને પણ
આટલી નાની ઉંમરે પણ આવું નિસ્વાર્થ ભાવે સેવા કાર્ય કરવાને આવા કેમ્પના માધ્યમથી અવારનવાર તકો મળતી રહે છે. એથી વિશેષ બીજું સદભાગ્ય હું હોઈ શકું. અને કોઈ પણ જાતના આપણે જ્ઞાતિ જાતિ ઊંચ નીચ કે ગરીબ અમીરના કોઈ ભેદભાવ વિના એક પરિવારની ભાવનાથી જે કંઈ કામ કરીએ છીએ અને ત્યારે હરેક પ્રશંસે દીકરી ઉઠે છે. એક ટીમ સ્પિરિટ, આવી ટીમ સ્પિરિટ આખા પાટણની અંદર આટલી સંખ્યામાં આવું કોઈ જૂથ નથી. એ આપણે માટે થોડુંક ગૌરવ અને આનંદની વાત છે. વિશેષ થોડીક વાર રોજીભાઈ મને એવું લાગ્યું કે નાટકમાં ડાયલોગ તો નથી બોલતા. વર્ષોમાં જીવન ખૂબ સરસ વાત. ખૂબ સરસ. Thank you. Thank you. ન કાયા રહેશે ન માયા રહેશે, મોહબ્બતની ખુશ્બુને ખ્વાબ રહેશે. લવજીભાઈ ખૂબ સરસ વાત મૂકી. એમાં પાયાની એક વાત એ મૂકી કે હું જે કંઈ છું એ આ સંસ્થાને આભારી છું. અહીંયા સુધી પહોંચ્યા છીએ આપણે બધાને લાગુ પડે છે. આપણે બધા સંઘના કાર્યકર્તાઓ છીએ, રાષ્ટ્રીય સંશોધક સંઘના, અને બાલ્યકાળથી ઘડાયેલા છીએ. અને કેમ કામ કરવું કેમ કામ ન કરવું આ તે બધી એ બધા સંસ્કાર છે એ આપણને ત્યાંથી મળે છે. બે છે આપણે તો એ બેજીને ક્યારે બોલવું ના જોઈએ. ઘણી વખત આપણને આહવાન કરીને દિગ્નેશભાઈ દ્વારા અથવા તો મેહુલભાઈ દ્વારા આપણે સૂચન કરવામાં આવે છે, સંઘ વિશેની વાત કરવા મૂકવામાં આવે છે. તો આ પણ બધી એક ખૂબ ખુશીની વાત છે કે આ સંસ્થા છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીની સંસ્થા, એટલે વિદ્યાભારતી અખિલ ભારતીય સ્તરે કામ કરનારી બિન સરકારી શૈક્ષણિક સંસ્થા છે. અને એનું એક બિંદુ એટલે પાટણનું શ્રી સરસ્વતી શિશુ મંદિર. તો આ પ્રકારે કામ કરનારા કાર્યકર્તાઓ અને આ કાર્યક્રમ દ્વારા જ કાર્યકર્તાઓનું ઘડતર થાય છે એ સ્વાભાવિક રૂપમાં આપણે બધાએ સ્વીકારવું પડે. હવે એક બાબત એ પણ ધ્યાનમાં આવે છે. લવજીભાઈ વાત કરી કે ભાઈ માણસ છે અત્યારે કોઈને કોઈની પાસે સમય નથી. માણસ પૈસાની પાછળ ખૂબ દોટ મૂકે છે. માનવીય મૂલ્યો છે ઘસાતા જાય છે, ખૂબ ધીમે ધીમે કરતા ખૂબ નીચા લેવલ સુધી પહોંચી ગયા છે. પણ કેટલાક જૂથ દ્વારા, કેટલાક લોકો દ્વારા એમાંનું એક બિંદુ એટલે આપણા દ્વારા પણ માનવીય મૂલ્યો અને સંવેદનાવાળા મૂલ્યો છે એનું જતન થાય. એટલા માટે આપણે આ કાર્યક્રમ દ્વારા આપણું પોતાનું ઘડતર. તો આને પણ આપણે ધ્યાનમાં રાખીએ અને માનવીય મૂલ્યોનું સંવર્ધન થાય એની પણ આપણે ચિંતા કરીશું. ટ્રસ્ટ છે માત્ર શૈક્ષણિક સંસ્થા ચલાવતું નથી, પણ આવી માનવીય સંવેદનાઓ જાગૃત થાય અને સમાજની અંદર સંભાવરીએ એ પ્રકારની ભૂમિકા પણ છે આપણી. તો આ પ્રકારે વિદ્યાભારતી સંચાલિત જે સરસ્વતી શિશુ મંદિરો સમગ્ર રાષ્ટ્રની અંદર કામ કરે છે એનું આ લક્ષ્ય છે. આપણે વિદ્યાભારતીનું લક્ષ્ય ઘણી વખત સાંભળ્યું હશે. અમારા લક્ષ્ય મતલબ કે એ જ પ્રકારની ભૂમિકાથી વાત કરે, સમરસ સમાજનું નિર્માણ કરવું, સુસંસ્કૃત સમાજનું નિર્માણ કરવું. તો આ આપણે ન વાંચ્યું હોય તો ફરીથી વાંચી લઈશું, પુનઃસ્મરણ કરીશું. મનસુખભાઈને વિનંતી કરી છે પોતાની બે વાત મૂકશે. આ બધા પહેલા આપણી વાત આવી ગઈ. આજ કેવું બધું બધી જેમ નવજીભાઈ કીધું કે અમારું નિર્માણ આ સંઘ દ્વારા થયું છે. નવજીભાઈનું હાથના જોડના છે લગભગ 59-60 સાલથી અમે સંઘની સાથે જોડાયેલા છીએ અને સંઘના વિચારો થકી અમે કામ કરેલ છે. ગવર્મેન્ટ સર્વિસ હતી ત્યાં પણ કોઈ દિવસ ગવર્મેન્ટ રીતે કામ થઈ ગયું. સતત કામ કરતા રહીએ છીએ અને કર્મ એ જીવન ધર્મ અપનાવે છે. અને આપણું જે સેવાનું કાર્ય છે એ સેવાનું કાર્ય આપણા કર્મથી શોભે છે, આપણા વર્તનથી, વાણીથી શોભે છે. તો આપણે પણ એક કાર્યકર્તા છીએ. કાર્યકર્તાની અંદર જ્યારે શુદ્ધતાઈ ના હોવી જોઈએ, ગુસ્સો ના હોવો જોઈએ. સામેની પબ્લિક ગમે કદાચ બોલે તો આપણે શાંતિથી એને સમજાવવા જોઈએ. તો આપણા સંઘની અંદર એક શિસ્ત છે, એ શિસ્તનું નિર્માણ આપણે કરેલ છે અને એ આપણે અત્યારે ઉપયોગી થાય છે. અને એના થકી એટલું મોટું આપણું પરિબળ છે કે સંઘે શક્તિ યોગ્ય. જ્યાં સંગઠનની શક્તિ હોય ત્યાં હંમેશા કામ સફળ થાય. તો આપણે પણ આ દર 6 મહિને નવું કામ કરીએ છીએ અને
અને ગમે ત્યારે પડકારો પડે છે બહેનોનો હોય કે આપણો ગમે ત્યારે સામાન્ય આપણો એક કાર્યકર્તા કહીએ તો પણ આપણે સાથે મળીને સંસ્થાનું કામ કરીએ છીએ. તો આવી રીતે સમાજનું કામ કરતા રહીએ અને સમાજની સેવા કરતા રહીએ. જય હિન્દ, જય ભારત. સરસ વાત મૂકી. એક વસ્તુ એ ધ્યાનમાં આવે છે કે થોડોક સમય પછી ભોગીભાઈ બે વાત મૂકી એની પહેલાં હું તમને થોડીક વાત કરું કે થોડાક જ સમય બાદ આપણે 2 ગેટ પાટણનું નિર્માણ કરવાના છે. આ એક ઉપલેટા રોડ ઉપર અને એક ધોરાજી રોડ ઉપર. હવે જ્યારે એ કામ નવા કોન્ટ્રાક્ટર શરૂ કરશે ત્યારે શ્રીફળ જે વધારી અને જે કંઈ કામ કરવાના છે ત્યારે આપણે અનુકૂળતા છે તો તમને સૂચના આપવામાં આવશે. અનુકૂળતા તો સાથે જઈશું અને એ કાર્યક્રમમાં આપણે ભાગ લઈશું. ભવ્યાથી ભવ્ય એક ગેટ છે એ આપણું શેઠ ઝવેરચંદ જુઠ્ઠાભાઈ વસા મેમોરિયલ ટ્રસ્ટ બનાવે છે, એટલે કે ભોગીભાઈ જેના પ્રમુખ છે એ બનાવે છે. 13 લાખમાં કોન્ટ્રાક્ટર એક કોન્ટ્રાક્ટ આપવાનો છે એક ગેટનો. બીજો ખર્ચ 12-13 લાખ તો બીજો થશે અવશ્ય, એટલે સારો એવો ખર્ચ થશે. 25 લાખ ઉપરનો ખર્ચ થશે એક ગેટનો. બીજો ગેટ છે નીલા વિનોદ ઝવેરચંદ વસા ફાઉન્ડેશન મુંબઈ, એટલે કે ભોગીભાઈજી મોટાભાઈ એમના ટ્રસ્ટ દ્વારા નિર્માણ થવાનો છે. એ પણ ધોરાજી રોડ ઉપલેટા રોડ પર એક ધોરાજી રોડ પર એમ કરીને બંને ગેટ બનવાના છે. 4-5 મહિના સુધી કામ ચાલતું રહેશે અને કોન્ટ્રાક્ટર છે પણ મનમુભાઈ ઓળખે છે, હું પણ ઓળખું છું, કેટલાક તમે પણ ઓળખતા હશો. તો આપણાથી શક્ય હોય એટલો સહયોગ આપીએ. બીજું ભોગીભાઈ વાત મૂકી એની પહેલાં કેટલાક કામ પથ્થર પડ્યા છે. અત્યારે લોબીની અંદર પણ વસ્તુ જેમ પડી છે અને એકદમ સમીક્ષા બેઠકમાં આપણે આવી ગયા છીએ. રસોડામાં પણ કેટલીક વસ્તુ પડી છે. આ બધું કામ સંપૂર્ણ કર્યા પછી વિદ્યાલય આવતીકાલે પૂર્વવત થઈ જાય, એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જાય પછી બધાએ જવાનું છે. અને જાતા પહેલા સંજયભાઈ છે કંઈક મોં મીઠું કરવાના છે, પાવાના છે. મારી પાસે ભેળા. હા, એટલે એ બધા પીને આપણે છૂટા પડશું અને પછી ભોગીભાઈ છે એ અને અનુકૂળતા હશે તો રોકાશે અને પછી હા એમને ઉપલેટાનું નિવાસ છે એ જવાનું થશે તો ઉપલેટા જશે અને આવતીકાલે વહેલી સવારના રાજકોટ જશે. રાજકોટથી બાઇક પ્લેન ટિકિટ છે એટલે મુંબઈ જતા રહેશે. હવે ભોગીભાઈને વિનંતી કરું કે પોતાના 2 વાત મૂકશે. નમસ્કાર. હું વક્તવ્ય આપવાનો માણસ નથી, મને એની પાવર બી ઓછી છે, છતાં અહીંયા જ્યારે આવું છું હું અહીંયા શિક્ષણ પામેલો છું. 8 ધોરણ સુધી અહીંયા ભેગો છું. ધોરાજી 3 વર્ષ ભેગો છું. ત્યાર પછી મુંબઈ ગયો. ખૂબ કુટુંબ તરફથી વાત્સલ્ય મળ્યું છે, કામ તરફથી બી ખૂબ જ વાત્સલ્ય મળ્યું છે. કદાચ એનો બદલો ચૂકી શકું એવી મારી પરિસ્થિતિ નથી. ખૂબ ગમે ત્યારે પાટણનું કામ આવે એ પારસ્પરિક હોય છે અને આ કાર્યકર્તાની અંદર બધામાં તમારા બધામાં પણ બહેનો ભાઈઓ બધામાં પરસ્પર વાસ્તવ્ય ભાવનું નિર્માણ થઈ રહ્યું છે ને ઉપરની સપાટી એટલે કે ઉપર જઈ રહ્યા છીએ આપણે વાત્સલ્ય ભાવથી. દાખલા મનસુખભાઈ સાવલિયા છે અહીંયા સામે સરકારી દવાખાનામાં સર્વિસ કરે છે અને આપણે જ્યારે કંઈ કેમ્પ કે કંઈ આહ્વાન કરીએ છીએ ત્યારે તો તે સતત અહીંયા રોકાઈને પણ પોતે પોતાની સેવા આપે છે. સરકારી માણસ છે છતાં પણ પોતે એ દિવસ ફાળવે છે. એટલે આવા બધા કાર્યકર્તાઓ છે. આપણા કાર્યકર્તા તરીકે રમણીકભાઈ વસોયા છે જે સામે પાછળ બેઠા ચશ્માવાળા, તો એ પણ આપણું ઇલેક્ટ્રિકનું કામ કરે છે. આ વિદ્યાલયમાં નાનકડું કામ એકદમ સામાન્ય હોય તો જેલ બોલીને દોડતા કૂદી જાય. બેન ફોન કરે કે બેન હું વાળીએ તો હમણાં આવું છું એટલે અહીંયા જેલ બોલીને એ કરી નાખે ગમે એમ કરી. આવા કાર્યકર્તાઓ એ વાત્સલ્ય ભાવ ખૂબ હોય છે. ભોગીબેને પોતાની વાત મારે એ વસ્તુ તમને કહેવાની છે મેસેજ તરીકે કે આપણે આ ગામના દરેકે દરેક આ ગામના એક એમ્બેસેડર છીએ. એ ક્યાંક જેમ આપણી એમ્બેસેડરની કચેરી વિદેશમાં આપણને રિપ્રેઝન્ટ કરે છે એમ આમાં દરેકે દરેક વ્યક્તિ આ ગામને ગમે ત્યાં જાઓ છો ઝડપટમાં
અહીંના ગામને કોઈ ન ભૂલો, એને હંમેશા હૃદયમાં રાખો. અને તમારી શોભા, તમે જ્યાં કંઈ શોભાયમાન થશો, તમારું ગામ શોભા, ગામની શોભા વધશે. એ હંમેશા તમે ધ્યાન રાખી જ્યાં જેટલું બને એટલું તમારે તમારી તન મન ધન જે કંઈ તમે કરી શકો ક્યાંક ને ક્યાંક માનવતાના કામ કરો, કોઈ સારા કામ કરો, કોઈ ગરીબ ગુરબાના હાથ છો, એ જો થાય એનાથી ઉત્તમ કંઈ નહીં કોઈ. એટલે દરેકે દરેક વ્યક્તિને મારો એક જ સંદેશ છે, તમે જ્યાં જાઓ ત્યાં આ ગામના તમે એક એમ્બેસેડર છો, એમ્બેસેડર તરીકે જ છો. એમાં તમને ક્યાંય કોઈ જગ્યાએ તમને લાંછન રાખશે તો ગામને લાંછન રાખવાનું છે, તમારી સ્વભાવ વધશે તો ગામની સ્વભાવ વધવાની છે. એટલે સદમુખથી સારી રીતે સાહજિક રીતે અને જ્યાં કંઈ વાત કરો, જે કંઈ વાત કરો, ખુલ્લા દિલથી, કોઈ કપટ આ તે અને બીજું વ્યસનની દ્રષ્ટિએ જોઉં છું ઘણી પણ પેઢી અત્યારે ખૂબ છૂટ પડે છે. અહીંયા નાર્કોટિક્સની હિસાબે બીજી ત્રીજી રીતે પંજાબમાં અત્યારે ખૂબ જ જબરદસ્ત એનું વ્યસન ચાલ્યું છે દવાઓનું, ડ્રગનું. એમાંથી આપણે આપણી યુવા પેઢી, તમે તો છો પણ તમારી સાથે કોઈ ભણતા વિદ્યાર્થીઓ હોય, તમારા કોઈ સંગાતીઓ હોય, મિત્રો હોય, આ બધાને તમે જેટલા તમે દૂર રાખો. અને બીજું એક ખાસ એક તમને કહું છું, ભાઈએ તો સંઘની વાત કરી, પણ સંઘની વાત છોડી દઈને બી જ્યારે સંઘ હતો ત્યારે બી આ ગામ હંમેશા પ્રોગ્રેસિવ રહ્યું છે. 1956માં પહેલું પ્રથમ દ્વિભાષી રાજ્ય હતું, જ્યારે ભારત અને ગુજરાત બે સંયુક્ત ટેરિટરી હતી, આખું મુંબઈ લાગુ કરવાનો હતો, ત્યારે આ ગ્રામ પંચાયતને પહેલું ઇનામ મળ્યું છે. આખા સંયુક્ત મહારાષ્ટ્ર અને ગુજરાત દ્વિભાષી રાજ્ય આ પંચાયતને પહેલું ઇનામ મળ્યું છે. હંમેશા શિક્ષણના ક્ષેત્રે આપણે ત્યાં ખૂબ સારામાં સારા એન્જિનિયરોથી માંડીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, નાગરિક ડૉક્ટરો આગળ ખૂબ આપ્યા છે. કદાચ ઘણા બધા પ્રદેશોમાં વર્ષોથી વસી ગયા છે, આપણે એની કદાચ ખબર નથી. પણ શિક્ષણની દ્રષ્ટિએ, બહેનોના શિક્ષણની દ્રષ્ટિએ આજે અનેક સૌથી મોટી વસ્તુ, જ્યાં જ્યાં બહેનો શિક્ષણ પામે છે કે પરિવાર કે સમાજ કે ગમે ત્યાં તમે જુઓ તો હંમેશા આગળ નીકળે છે. એટલે સૌથી પ્રથમ તમારી બહેનો દીકરીઓ ઘરમાં જે કોઈ પણ તમે દીકરા દીકરીઓના હવે તો કંઈ એટલા ભેદભાવ રહ્યા નથી, પણ છતાંય ક્યાંય હોય ક્યાંય દીકરીઓને ભણાવવામાં સંકોચ નહીં રાખે. એને પહેલાં આગળ કરતું દીકરાને ઓછું ભણાવશું, ગમે એમ કરીને એ તોડફોડ કરીને પણ પોતાનું જીવન ગુજાર કરી દે છે. બહેનો જે છે એ બેન પોતાનું પિયર તો ઉજાડે છે, સાસરે જાય છે ત્યાં બી એનું ઘર બી ઉજાડે છે. એટલે પુરુષો કરતાં બી સ્ત્રીઓના શિક્ષણની ખૂબ મહત્તા છે. અને એની તમે હંમેશા એક પ્રથમ મહત્તા જે કંઈ આપવાની આવે તો પેલું મહત્વ તમે બહેનોની દીકરીઓના શિક્ષણને આપજો. આ એક બે વસ્તુ મારી તમને ખાસ કહેવાની છે. બાકી તમે આ હું જે સંગઠન હું જોઉં છું, જે રીતના તમે અહીંયા ટીમ તૈયાર થઈ છે, એટલે ખૂબ ખૂબ ગર્વ અનુભવું છું. અને ખરેખર હું તમને બધાને ધન્યવાદ આપું છું. આજે ભાઈને નીચેથી કંઈ નમીને કોઈનો એટલો ગ્લાસ ઉપાડવો હોય તો એની શરમ નથી. કોઈને પછી હું મેનેજિંગ ટ્રસ્ટી છું, કોઈને અભિમાન કે ઈગો નથી. આ વસ્તુ છે કે બહુ ઓછી સંખ્યામાં ક્યાંક જવલે જ જોવા મળે છે. બાકી સૌ પોતપોતાની રીતે ખુરશીના અધિકારી થઈને બેસી જતા હોય છે. આજે જે છે એક સાવ એક જુદી જાતનો કન્સેપ્ટ છે, જુદી રીતે તમારો બધાનો ઉછેર છે. અને આ કાયમના માટે આ પહેલી વખત હું જ્યારે ભણતો ત્યારે બી સૌથી પહેલાં વિદ્યા બી એને શોધતે વિદ્યા જે છે માણસનું ગમે એટલો ભણેલો પણ ખરેખર એના સંસ્કાર જે છે, જે એનો વિનય છે, જે પોતાની રીતે પ્રેઝન્ટ કરીને સાવ નીચે જમીનના બીતા ભાગમાં જે પાયાનો પથ્થર હોય છે તેમ એક આખો સમાજ અડગ ઉભો રહે એ રીતે જો તમારે તૈયાર થવું હોય તો વિનય પહેલાં જોશે. તમારું ગમે એટલું ભણતર હોય, ગમે તેનું કંઈ ઈગો ન રહે, એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. આ કેટલીક વાતો મને જે ઠીક લાગી છે હું કહું છું. એમાં કદાચ તે મારી ગીર સમજાવવા ઓછું હોય તો માફ કરજો. અને તમારો ખૂબ ખૂબ આભાર. જે રીતે તમે સરસ રીતે કામ કરો છો, જે રીતે અમારો ટ્રેન ચાલે છે એની સફળતાના બધા જ તમે અધિકારી છો. એમાં અમારી સફળતા તમે તો કદાચ અમે પૈસા ખર્ચીને વયો જાઓ છો, પણ ખરેખર સંગઠન જે તમારું અહીંયા કામ કરે છે એ જ મહત્ત્વનું છે. અને એમાં ખૂબ ખૂબ સારી રીતે તમે સરસ રીતે કામ કરો છો. ખૂબ બધા દરેક મેમ્બરો એને ધન્યવાદને પાત્ર છો અને તમારો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. ખૂબ સરસ, ધન્યવાદ. વંદન ભોગીભાઈને. આપણા ટ્રસ્ટી પ્રતાપભાઈનો પણ ફોન હતો, આપણો કેમ્પ પૂરો થઈ ગયો એટલે, અને એમને રિવ્યૂ લઈ લીધો. પછી મેં કીધું ભાઈ તમે મને કે શું કામ કર્યું હતું અત્યારે,
તો શિશુ મંદિર ઉપર અમને આપણે નાથાણી બ્લડ બેંક છે એમને રવાના કરીએ છીએ, વળાવીએ છીએ. તો આંખના કેટલા દર્દીઓ થયા, કેટલા ઓપરેશનમાં ગયા, કેટલા બોટલ રક્ત ટેપિંગ થયું, આટલું રિવ્યૂ લઈને પછી કીધું કે નિરાંત શાંતના વાત કરી, તમે બધા કામમાં છો એટલે હું વાત કરતો હતી. પણ સમગ્ર ટીમને એમને અભિનંદન ખૂબ ખૂબ આપ્યા અને શુભેચ્છાઓ પણ ખૂબ આપી. સરસ. એટલે તમને કહી દઉં કે આ રીતે આપણા દ્રષ્ટિ ત્યાં મુંબઈ બેઠા છે તો પણ બે વાત કરીને આપણી સાથે સંપર્કમાં રહીએ છીએ. બે કાર્યક્રમ છે. બીજું રૂપાબેનનો પણ મેસેજ છે, મારે વાંચવાનો બાકી છે, અંગ્રેજીમાં મેસેજ છે. રૂપાબેન એટલે અમને બેન થાય. આપણે જે ડોનેશન આપે છે અહીંયા વારંવાર ડોનેશન 5 લાખનું ડોનેશન તેની પહેલાં આપેલું છે. આપણે એક રૂમ પણ બંધાવી દીધો છે અને એવું વારંવાર નાનો કાર્યક્રમ હોય તો એ કહે છે અને એ તો આપે છે અમેરિકામાંથી, પણ બીજાને પણ પ્રેરિત કરીને ડોનેશન બાજુમાંથી ક્યાંય એના નજીકમાં હોય સંપર્કમાં તો એના દ્વારા આવી રીતે ડોનેશન અપાવે છે. એટલે આ બધી વસ્તુ છે એ આપણા ગામની આપે. મનસુખભાઈ સેજાણીને પણ હા સરસ. એ સંજયભાઈ જે મેસેજ સવારમાં હતો વિડીયો કોલ હતો, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા ટીમને, કારણ કે એ પોતે ટ્રસ્ટી અને સામાન્ય કાર્યકર્તા જેવા આપણા કાર્યકર્તા જેવા જ બધાની સાથે રહીને પોતે ત્યાં ગયા છે. તો એમને પણ ખૂબ ભાવ થાય છે કે ભાઈ આટલી બધી ટીમ સરસ કામ કરે છે તો ચાલો હું જરા જોઈ લઉં કેવું કેવું કામ થાય છે. એટલે વિડીયો કોલ કરીને પણ એ બધું જોઈ લીધું એને, એટલે એને આત્મસંતોષ થાય છે ત્યાંથી. એટલે આ બધી વસ્તુ એવી છે એટલે પોતાનું મન જ્યારે અહીંયા કામ આપણું હોય ને ચાલતું હોય ત્યારે પોતાનું મન બન્યું હોય ત્યારે જોવાનું મન થઈ જાય. એટલે આપણે બધા કાર્યકર્તાઓ છે એ આપણા જે પારદર્શક કામ ચાલે છે એના અનુસંધાને સરસ રીતે બધા અભિનંદન પણ પાઠવે છે. હવે બીજી કાંઈ ચર્ચાઓ ના હોય. એક મારા ચારે દીકરાનો ફોન આવી ગયો, અભિનંદન આપ્યા છે. સવારના બેના અમેરિકા છે એના વિડીયો કોલ આવ્યા હતા. બીજા બી દીકરાના બી મેસેજીસ આવી ગયા અને ભાઈએ એક સજેશન કર્યું કે ભાઈ આપણે જે હેન્ડબિલ છે અત્યારે બને તો વધારે છપાવવા આવે. એ બહુ સારું સૂચન છે. પણ એના કરતાં બી મને જે મગજમાં આવે છે બહુ સરસ યોગ્ય લાગે તો તમારો નવો વિચાર કરજો કે 2 ફૂટ બાય 2 ફૂટના અમુક બેનર બનાવી કાઢો અને દરેક કામમાં અમુક જગ્યાએ પબ્લિક જગ્યાઓ તે લટકાવી રાખો. હેન્ડબિલ હશે હાથમાં જશે પછી માણસ ભૂલી જાય, મૂકી દે, કચરામાં બી વહી જાય. પણ જો સાથે સાથે આ સાઈઝનો જે કબાટનો દરવાજો છે સાઈઝના એક પોસ્ટર્સ બનાવી અને જો તમે અહીંયા આપણા ગામમાં અથવા તો બીજા ગામમાં તો ત્યાં તમે લગાડતા હો તો તમારા જે કોમ્યુનિટી જગ્યાઓ ચોક હોય તો ત્યાંથી બધા પસાર થતા હોય જોઈએ અને એને ધ્યાનમાં રહેશે કે આ જાતનો કેમ છે અને એમાં કોઈ ખર્ચની તરીકે મારા હિસાબે બહુ મોટો ખર્ચો નહીં લાગે ના લાગે, પણ એ જે છે કે ડિસ્પ્લે રહેશે, માણસની નજર આવતા જતા બી જશે અને જોશે બધા હેન્ડબિલ કરતા બી એક અલગથી વધારે કામ કરશે. એવું કે લાગે તો એનો ખૂબ સારું સૂચન છે ભોગીભાઈનું કે ભાઈ આપણે પત્રિકા છે એને વધારે પ્રિન્ટ કરાવી અને ગત વખતે 75 વર્ષ પૂરા થયા એટલે 75મી એમની વર્ષગાંઠ ઉજવી ત્યારે પણ આપણને ડોનેશન 11,000 રૂપિયા જેવું મોકલાવેલું હતું. આ કેમ્પની અંદર પણ આપણે એમનો આર્થિક સહયોગ મળે છે એટલે આ કેમ્પની અંદર પણ 60,000 રૂપિયા જેવું ડોનેશન આપણે મોકલાવેલું છે. ઉપરાંત આ કેમ્પની અંદર જે રક્તદાતાઓને ભેટ આપવાની થાય છે એ ભેટ પણ એને 150 ટુવાલ મોકલાવ્યા છે. ઉપરાંત એના 30-31 ટુવાલ અહીંયા જમા હતા એટલે આપણે ઓછા મગાવ્યા હતા. 180 સુધી જાય એટલા બધા ટુવાલ છે એ આપણે મગાવ્યા હતા. અને તો પણ માનો કે રક્તદાન છે એનો ટાર્ગેટ ઊંચો ગયો અને પાછા મંગાવવાના થાય તો ત્યાં ગયા પછી આપણને મોકલીને આપણો ટાર્ગેટ વર્ક છે એ પૂરો કરી દેશે એમને પણ વાત કરી છે. અને એવા બાકીના લોકો દાતાઓ છે આપણે જે વસ્તુ સ્વરૂપે દાન આવ્યું છે. દાખલા તરીકે ગોપાલભાઈ ખીસરિયા છે, દાખલા તરીકે ગંગાસાગર પ્લાસ્ટિક છે રાજકોટથી. તો આ પ્રકારે નાથાણી સાહેબ છે એ આપણે 155ની જે ટોટલ લિસ્ટ છે 153 એ આપણને પૂરી કરી દેશે અને એટલે બાકીની જે ભેટ છે એ વિતરણ કરી દઈશું. તો આ પ્રકારનું આપણું કામ ચાલે છે. બધું આપણે મંગાવતા એટલા માટે નથી કે વધે તો પછી આપણે ખૂબ સાચવવી પડે છે 1-2 વર્ષ સુધી. એટલે હવે ઘટતું જે કાંઈ કાર્યકર્તાઓને બાકી હોય એની યાદી કરીને તૈયાર કરી છે આપણા બહેનોએ, તો એ યાદી પ્રમાણે આપણે એને ફોન કરીને કહી દઈશું એટલે લઈ જશે બધા. બાકી કોઈને કંઈ કહેવું હોય તો કહીશું. એની સાથે બેઠક પૂરી કરી અને આપણે હંગારી પોતા કરવાના છે એ કરી દઈશું. બરાબર, સફાઈ કરવાની